ए कोई मुझे जंगली कहे। એ તમને કોઈ કે નો કે તમે છો જંગલી. કાન હે બે આ શું તમે દિવસમાં 3 થી 4 વાર કપડા બદલાવો છો? તમારે તો કાઢી કાઢીને વયું જવું છે. આ શિયાળાનો ટાઈમ છે, ઠંડુ પાણી હોય, ધોવા તો અમારે ને. તું છે ને ભગવાનનો આભાર માન કે આ સમયમાં કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો, નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડી બદલે બાયડી. બસ હો, ખોટો પાવર કરો માં. અને તમે ભગવાનનો આભાર માનો કે આ જમાનામાં છે ને કપડા ધોવે એવી બાયડી મળી છે, પતિ ધોવે એવી નહીં. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અલી ડાન્સ કરતી કરતી કેમ આવે? આંધળા છો, દેખાતું નથી, લાગ્યું છે એમ. શાકભાજી વાળા અરે ભાઈજી કે શું? હું તમને બાજકણી લાગુ બધા એરા બાયધા રાખું ઈ દેખાતું નથી, લાગ્યું હે ઈ. મોઢું હલાવ્યા વગર ટ્યુબ લગાડી દ્યો ને. જરાક જેટલું વાગ્યું એમાં આટલા બધા નાટક શું કરે? ઊભી થઈને રોવર માંથી ટીપ લઈને હાથે લગાડી લે ને. મારું હારું મને એ નથી ખબર પડતી. હું પાછળ બેઠી હતી તોય મને એટલું બધું લાગ્યું, તો આગળ તો રસીલા ભાભી એક્ટિવા હલાવતા હતા તોય એને એટલું બધું કેમ નથી લાગ્યું? હે ભગવાન, મને આગલા જન્મમાં આજ પતિ દેજો. ये क्या सुन रहा हूँ मैं? હે અલી, મને એક વાત નથી સમજાતી. તું દિવસ રાત મારી યારે ઝઘડો કર્યા રાખસ અને તોય છતાં તું આગલા જન્મમાં મને શું કામ માંગે? क्या बात कर रहे हैं बाबा? અરે મારા ભોળા પતિ દેવ, 5 વર્ષથી તમને બોલીને સંભળાવીને મારીને આટલા સુધાર્યા, હવે મારો સુધરેલો રેડીમેડ મટીરિયલ હું બીજા કોઈને શું કામ આપું? अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं. કાલે તમે જે ઘરે મીઠાઈ લઈને આવ્યા ને, બધી મીઠાઈ ખરાબ નીકળી. ખબર નથી પડતી કે જોઈને લાવવા? જોઈને જ લાવ્યો તો. જોઈને લાવ્યા હોય ને તો ખરાબ ન નીકળે. જોઈને તો હું તને લાવ્યો હતો, તોય તું ખરાબ ના નીકળી. નવું સિમ તો લઈ લીધું, હવે જોઉં છું જીગર મારી પ્રત્યે વફાદાર છે કે નહીં. નવા નંબર માંથી ફોન. હેલો, હા, તમે કોણ? તમારો અવાજ કેટલો સરસ છે. बेटा मन में लड्डू फूटा. તમે કેટલા સરસ હસો છો. થેન્ક યુ. તમારા લગ્ન થઈ ગયા છે? હા, મારા લગ્ન તો થઈ ગયા છે, પણ જે દિવસે મારા લગ્ન થયા ને તે દિવસે ફેરાના ટાઈમે મારા બૈરાને અટેક આવ્યો, તે દિવસે જ મરી ગઈ. તમારી તો આજ તમે ઘરે આવો, હું મયરી કે નહીં, પણ તમે આજ ઘરે આવશો ને એટલે તમે તો આજ જરૂર મરશો. સોરી. કેવા સરસ લગ્ન પતી ગયા નહીં? અને હું શું કહું, તમે કોઈ દી એવું વિચાર્યું હતું કે મારા લગ્ન તમારી હારે નો થાત તો તમારું શું થાત? મારી યારે તારા લગ્ન થવાના જ હતા. કેમ? કેમ? ભગવદ ગીતામાં લખ્યું છે કે ખરાબ કર્મોની સજા માણસને આ જન્મમાં મળે, એમ તું મને મળી ગઈ. સાવ નકામો માણસ છે, દયા વગરનો. તું શું એમાં ગુસ્સો કરતી આવસ? થઈ ગયું તમારું તો રસીલા ભાભીને પગે ફ્રેક્ચર થઈ ગયું છે. શું વાત કરસ? તેમાં તમને શું થયું? ફ્રેક્ચર એને થયું, દુખે મને. પણ એને હૃદયે ફ્રેક્ચર નથી થયું, પગે ફ્રેક્ચર થયું છે. પતી ગયા નાટક તમારા. એટલે એનો ઘરવાળો એક તો પુરુષ જ ને. અરે ઈ નકામો અને બાયલો હે. હા, ઈ જ બાયલા એ રસીલા ભાભી એમ કીધું કે 3 દિવસ તમે ઘરે રહ્યો તો મારે આરામ,
તો એને છે ને મોઢે ચોખ્ખી ના પાડી દીધી. અરે એને અસલ મજાનું રૂડું રૂપાળું બૈરું મળ્યું હે તો એને કદર નથી. એને પૈસા કમાવામાં જ જીવ હે. તમ તમારે જવા દે ભલે નોકરીએ જાય. બેઠો હે આ કોણ? પાડોશી બેઠા હે. અરે માંગે મરી ગઈ તો આપણે શું? અરે આવું નો બોલાય. આપણો ધર્મ હે એની મદદ કરવી. એ આપણા પાડોશી હે, બરાબર? હું જાઉં છું તમારે. ક્યાંય જવાનું થતું નથી. હું જઈ એવી એમ આવી ગઈ હો. અહીંયા જ બેઠા રહેજો. અરે યાર જાવું પડે હવે. તું પણ હવે તો ક્યાંય ગયા ને તો વાત છે તમારી. અહીંયા આવતો. શું પ્રોગ્રામ હે જમવામાં? જમવામાં પ્રોગ્રામ કઢી ખીચડી. કેમ કઢી ખીચડી? તો કઢી ખીચડી તમારા હેલાઈથી બની જાય કા? હા, તમારે કઈ મહેનત જ નથી કરવી. એક કામ કર, આ શિયાળાની ઠંડી હાલે હે ને તો ગરમા ગરમ હે ને મેથીના ભજીયા બનાવ. હાલ. ના હો, હું કઈ નથી બનાવવાની. કેમ? બનાવ, જલ્દી બનાવ. ગરમા ગરમ ભજીયા બનાવ. નો બનાવ ને તો તારી માના હા. હા બનાવું. A few moments later. હવે તારે કેટલી વાર હે ભજીયા બનાવવામાં? આવું શું પણ? હાલ્યો ખાઓ ભજીયા. બાયગન. ઉભા રહ્યો. હવે ભજીયું ખાવ ને તમે તો તમારી માના હા. ભજીયા બનાવ. હું આવ્યો ત્યારનો તું મારી હારે બોલતી નથી અને બારે આવીને તું બેહી ગઈ. કઈ થયું હે? મારે તમારે યાર નથી બોલવું. પણ કેમ? મેં તમને કાલે સવારે કીધું તું કે આ પિક્ચર આવ્યું હે એ કેટલું સરસ છે. હા તો પિક્ચર તો સરસ જ હોય ને. તો તમને એટલી ન ખબર પડે કે મેં પિક્ચર સરસ છે એમ શું કામ કીધું હોય એમ? મારે જોવા જાવું તું. હું તો રાહ જોઈને બેઠી હતી કે તમે ટિકિટ લઈને આવશો ને આપણે સાંજે પિક્ચર જોવા જાસી. લે, એમની કેમ ખબર પડે કે તારે પિક્ચર જોવા જવું હે? અને હું એમ કેમ ટિકિટ લેતો આવું? તે મને થોડું કીધું તું કે ટિકિટ લેતા આવજો, પિક્ચર જોવા જવું હે? એમ તો બધાય મને એમ કે આ પિક્ચર આવ્યું સરસ, એટલે શું મારે માની લેવું કે એ લોકો મને પિક્ચર જોવા જવાનું કહેતા હોય? તમારે મારી ભાવના તો સમજવી ને. તમે કઈ સમજતા જ નથી. પણ તું તો એમ કે મને આ તાજમહેલ ગમે હે, તો શું મારે તને તાજમહેલ લાવી દેવો? હા તો એ તો તમે ઓમે નહીં લાવી દો. તો મને કેમ એમની ખબર પડે કે તારે પિક્ચર જોવા જવું હોય? તું મને એમ કીધું હોય કે મારે પિક્ચર જોવું હોય, તમે ટિકિટ લેતા આવજો, તો હું ટિકિટ લેતો આવું. બધું ન કહેવાનું હોય, થોડું સમજવાનું હોય. લે, હા તો કાઈ વાંધો નહીં, આપણે રાતે જોઈ આવી પિક્ચર. બસ. ના, હવે મારે પિક્ચર જોવા નથી જાવું. પણ એમાં શું થઈ ગયું? હજી આપણી આગળ રાતનો ટાઈમ હે, આપણે જોતા આવી. ના તો કાઈ વાંધો નહીં, આપણે હે ને હોટલે જમી આવી. હાલ. ના, મારે જમવું નથી. મારે પિક્ચર જોવું તું. પણ વાંધો નહીં, તારે પિક્ચર જોવું ને તો રાતે આપણે જોઈ આવી, અને પિક્ચર ન જોવું હોય તો હાલ આપણે સારી હોટલમાં જમી આવી. બસ. ના, મારે પિક્ચર એ નથી જોવું, મારે જમવું નથી ને હવે મારે કઈ કરવું જ નથી. હા તો કાઈ વાંધો નહીં, નાઈ ધોઈને સુઈ જા. પણ જો મારું કઈ સમજતા જ નથી. હવે હું એકલો જોઈ આવું. ના, તમારે નથી જવાનું ક્યાંય. એનું લે, આ તારા 1000 રૂપિયા તે આપ્યા તા ની. વાહ, કેટલા ટાઈમ થી આજ પાછા આવ્યા. એક ગેમ રમીશ, સિમ્પલ. જો હું તને સવાલ પૂછું ને એમાં તું ના પાડીશ ને તો તું હારી જઈશ. તો આ 500 રૂપિયા તાર મને આપવાના, અને હા પાડીશ, પોઝિટિવ રહીને હા પાડીશ તો હું તને 500 રૂપિયા આપીશ. રેડી? તો સવાલ નંબર 1, જો મારા લગ્ન તારી હારે ના થયા હોત તો મારી જિંદગી વધારે સારી હોત. હા પાડ તો હું તને 500 રૂપિયા આપું. હા તો તું પાડીશ નહીં, આ 500 રૂપિયા મારા. સવાલ નંબર 2, આ બાજુવાળી હે ને એને મને પિક્ચર જોવા માટે હે ને ઇન્વાઇટ કર્યો, તો હું પિક્ચર જોવા જાઉં? હા પાડ. હા તો તું પાડીશ નહીં. બીજી ગઈ તારી 500 ની નોટ. પૈસા.